ચૈતરભાઈ વસાવાની જેલની અંદર કંઈક આવી હાલત છે, કેવું ભોજન મળી રહ્યું છે, કેવું જીવન છે ચૈતરભાઈ વસાવાનું જેલની અંદર। શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની બહાર જે જીવન જીવતા હતા એવું જીવન બહાર જીવે છે? મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એના બાદ ભાઈ દિવસો વીતતા જઈ રહ્યા છે, છતાંય ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં નથી થતી। ચૈતરભાઈ વસાવા જેલની બહાર નથી આવતા। તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલની અંદર વીઆઈપી ભોજન મળે છે? કારણ કે તે તો એક ધારાસભ્ય છે। અને શું ખરેખર જેલની અંદર ધારાસભ્યને કેવા રૂમની અંદર રાખવામાં આવે છે? અને શું ખરેખર ચૈતરભાઈ વસાવાનું જેલની અંદર જીવન બીજા કેદીઓ કરતા અલગ છે કે બધા કેદીઓ જેવું જ છે? મિત્રો, આ વિડીયો તમે પૂરો સાંભળજો। ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી કે ચૈતરભાઈ વસાવા જેલમાં પુરાયા છે, તો જેલની અંદર એમનું જીવન કેવું છે? તો મિત્રો, ખરેખર એ પણ વ્યક્તિ હોય, ગુનો કરે એટલે તે ગુનેગાર કહેવાય છે। પછી જે બીજા બધા કેદીઓ હોય એ પણ એક ગુનેગાર જ હોય છે। તો બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે। બધા જ કેદીઓને એક જ સાથે જે પણ કામ આપવામાં આવે એ કામ કરવા પડે છે। અને જેવી રીતે બીજા કેદીઓને ભોજન મળતું હોય એવું જ ભોજન ચૈતરભાઈ વસાવાને મળે છે। પછી ભલે દાળ ભાત હોય કે દાળ શાક રોટલી કે ગમે તે જ ન બનતું હોય, જે બીજા કેદીઓ ખાતા હોય, જે બીજા કેદીઓને નાસ્તો મળતો હોય, એ જ નાસ્તો એ જ ખાવાનું ભાઈ ચૈતરભાઈ વસાવાને મળે છે। એવું નથી કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે, આટલું બધું મોટું માન સન્માન છે, તો ચૈતરભાઈ વસાવાને કોઈ વીઆઈપી ભોજન મળતું હશે, એમને કોઈ સારી સુવિધા મળતી હશે? તો ભાઈ ના, એવું નથી હોતું। જેલની અંદર બધા માટે નિયમ સરખા હોય। કોઈ પણ વ્યક્તિ હોય જે ભાઈ ગુનો કરે એટલે તે ગુનેગાર કહેવાય, તેને જેલની અંદર જવું પડે। અને જેલની અંદર જે બધા કેદીઓ હોય બધાને એક સરખા રાખવામાં આવે, કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં નથી આવતો। જે પણ કેદીને જે કામ સોંપવામાં આવે એ કામ પણ કરવું પડે છે। અને ચૈતરભાઈ વસાવા ભલે ધારાસભ્ય રહ્યા, પણ જે બીજા કેદીઓનું જીવન છે એવું જ અત્યારે હાલ જીવન ચૈતરભાઈ વસાવાનું બની ગયું છે। જ્યાં સુધી ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે, જે બીજા કેદીઓ જીવન જીવે છે એવું જ જીવન ચૈતરભાઈ વસાવાનું છે। નથી તો કોઈ અમને વીઆઈપી ભોજન મળતું કે નથી તો કોઈ વીઆઈપી સુવિધા મળતી, બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે। આ વિડીયો બીજા લોકો સુધી શેર કરી દેજો। બધા લોકો અમુક એવું પણ કહેતા હોય છે કે જેલની અંદર પૈસા આપીએ તો ક્યાંક ને ક્યાંક સારી સુવિધા મળતી હોય છે। તો ભાઈ એવું નથી હોતું। બધા કેદીઓને એક જ સરખા એટલે એક જ સરખા, કોઈને કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં નથી આવતો। આ ક્યાંક ને ક્યાંક જેલનો નિયમ છે। પણ દર્શક મિત્રો, આ બાબતે ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના સવાલો કરતા હોય છે। આજે જાણીએ કે તમારું શું કહેવું થાય છે। શું ખરેખર જેલની અંદર બધા જ કેદીઓને એક સરખા રાખવામાં આવે છે? તો હા મિત્રો, એક સરખા જ રાખવામાં આવે છે। તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો।